નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વડોદરા મહાનગરપાલિકામાં છે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે। જે ભરતી મિત્રો સૈનિક અથવા તો જે ફાયરમેન છે તે માટેની ભરતી રહેલી છે, જેમાં 24 છે કુલ જગ્યા છે પ્લસ 8 છે તે સંભવિત જગ્યા છે। આમ ટોટલ છે 32 થઈ, પરંતુ 24 છે તે ફરજિયાત જગ્યા છે, જ્યારે 8 છે તે સંભવિત જગ્યાઓ રહેલી છે। ટોટલ 32 જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે વડોદરા નગરપાલિકાએ છે બહાર પાડી છે। અને આમાં લાયકાત મિત્રો છે ધોરણ 10 પાસ છે માગવામાં આવેલું છે। તો હવે મિત્રો આ ભરતી વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો, વડોદરા મહાનગરપાલિકા દ્વારા છે ઓફિશિયલ આ નોટિફિકેશન છે તે બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જે સૈનિક અથવા તો ફાયરમેન માટેની આ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં 24 + 8 એટલે કે 24 છે ફરજિયાત છે, જ્યારે 8 છે તે સંભવિત ખાલી થનાર જગ્યા રહેલી છે। આ પ્રમાણે 32 જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યાઓ છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ તો આમાં શૈક્ષણિક લાયકાત શું જોશે અને શારીરિક લાયકાત શું જોશે। તો શૈક્ષણિક લાયકાતમાં ધોરણ 10 પાસ તમે કરેલ હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો। આ ઉપરાંત તમે સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો જે કોર્સ કરેલો હોય તો પણ તમને ચાલશે। ત્યારબાદ બચાવ કાર્ય આવડતું હોય તે મુજબના તરતા આવડતું હોય તેવા વ્યક્તિ હોય છે આમાં એપ્લાય કરવાનું રહેશે। આ ઉપરાંત ગુજરાતી લખતા, વાંચતા અને બોલતા આવડવું ફરજિયાત રહેલું છે। ઊંચાઈની વાત કરીએ તો 165 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ, વજન 50 કિલોગ્રામ હોવો જોઈએ અને છાતી છે સામાન્ય 81 અને ફૂલાવેલી 86 હોવી જોઈએ। ત્યારબાદ આગળ વાત કરીએ તો પગાર ધોરણ કેટલો આપવામાં આવશે। તો મિત્રો આ ભરતી માટે ફિક્સ છે પગાર ધોરણ 26,000 છે, માસિક ફિક્સ પગાર ધોરણ છે તેના પર છે ભરતી કરવામાં આવશે। અને ઉંમર મર્યાદા 20 વર્ષથી ઓછી નહીં અને 30 વર્ષથી વધુ ન હોય તેવા ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં તમારે એપ્લાય કરવું હોય તો ક્યાંથી કરી શકો। તો મિત્રો એપ્લાય કરવા માટે તમારે છે અહીં તમે જોઈ શકો છો VMCની જે ઓફિશિયલ વેબસાઇટ છે અહીં તમે જોઈ શકો છો, તેમાં તમે છે એપ્લાય કરી શકો છો। vmc.gov.in ઉપર જઈને એપ્લાય કરવાનું રહેશે। 16/7થી લઈને મિત્રો છે તે 6/8/2024 સુધી તમે છે આમાં એપ્લાય કરી શકો છો। તો જે પણ ઉમેદવારો ધોરણ 10 પાસ હોય અને તેઓ છે ફાયરમેનનો કોર્સ કરેલો હોય તો તેવા ઉમેદવારો છે આમાં અવશ્ય એપ્લાય કરજો, કેમ કે એમાં પગાર ધોરણ પણ તમને છે સારો એવો આપવામાં આવશે।